સો વિદ્યાર્થી મિત્રો, સાહેબ આ બધો બંધ કરો, આપણે આ ધંધો જ નથી કરવો. લે હું થયો કમાભાઈ? હા, ઓલું કોઈ દબાવતા જ નથી. હું નથી દબાવતા. ઓલું લાલ બટન. એલા ભાઈ સબસ્ક્રાઇબ ની વાત કરે છે. સબસ્ક્રાઇબ ની ચેનલ દબી દો, યુટ્યુબ બાબાને હેપી કરો, વિડીયો લાઈક કરો, અને આ પેન્ટેડ એપ્લિકેશન તમારા માટે બનાવી છો. લાઈવ લેક્ચર હશે, માઇક અનમ્યુટ કરીને ડાઉટ પૂછી શકશો. હમણાં જ ડાઉનલોડ કરી લો, ડાઉનલોડ કરી લે, સબસ્ક્રાઇબ કરી લે. હાલવા દો ને સાહેબ. ઓકે પાકું? હા, કરી લેજો ભાઈ, નકર પાછું બંધ કરાવવા આવશે. હમણાં ચેનલ સબસ્ક્રાઇબ કરો. હવે શું કીધું ભાઈ? x + y = 14 અને 2x - y = 13 હોય તો x - y = ખાલી જગ્યા. સો રકમ જોઈને બી નથી જવાનું. x અને y નો જવાબ ગોતવાનો છે. ક્યાં તો લોપની રીતે ગોતો, ક્યાં તો આદેશની રીતે ગોતો. તો જો અહીંયા y માઇનસ છે, અહીંયા y પ્લસ છે, એટલે લોપની રીતે આપણે સરળતાથી દાખલો ગણી શકીશું. તો આપણે અહીંયા કરીએ x + y = 14, આને કહી દઈએ સમીકરણ 1. 2x - y = 13, આને કહી દઈએ સમીકરણ 2. હવે વિદ્યાર્થી મિત્રો, જગતની માલિપા આપણે શું કરવાનું હોય? તો ભાઈ સમીકરણ 1 માંથી 2 ને ઉમેરવાનું, અથવા સમીકરણ 1 અને 2 ને ઉમેરવાનું. તો અહીંયા લખું છું સમીકરણ 1 અને 2 ને ઉમેરતા. હવે કેટલાક વિદ્યાર્થી હોય એ એમ કે હે સાહેબ અમને પલ્લો નથી પડતો, ક્યારે ઉમેરતા લખવાનું અને ક્યારે બાદ કરતા લખવાનું. તો જુઓ ભાઈ, આ y માઇનસ છે, અહીંયા y પ્લસ છે. નિશાની અલગ અલગ હોય તો ઉમેરતા લખવાનું, નિશાની સરખી હોય તો બાદ કરતા લખવાનું. સિમ્પલ. ઓકે, હાલો સમજાણું. નિશાની એક માઇનસ છે ને એક પ્લસ છે, અલગ અલગ હોય તો ઉમેરતા લખવાનું. તો સમીકરણ 1 પહેલા લખીને કે x + y = 14. સમીકરણ 2 અહીંયા લખી નાખું 2x - y = 13. હાલો ભાઈ, હવે જુઓ ભાઈ, આ વત્તે ઓ છે ઉડી ગયા ભાઈ, y પ્લસ અને માઇનસ હતા એટલે ગયા. આ x ને આગળ કાંઈ નથી એટલે 1 તો લખીએ કે 2 ને 1 3x બરાબર 4 ને 3 7 ને 1 ને 1 2 એટલે 27 થઈ ગયા. આ 3 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર થાય એટલે x = 27 ભાગ્યા 3, 3 નવા 27. તેથી x = 9. ડન થઈ ગયું, ખ્યાલ આવી ગયો, સમજાઈ ગયું. તો x = 9 મળી ગયો. હવે જુઓ આપણે શું કરવાનું ભાઈ સમજો. આ x ની કિંમત ક્યાં તો પેલા સમીકરણમાં મૂકવાની અથવા બીજા સમીકરણમાં મૂકવાની. ધલાક ધ્યાન લાગતો તો પેલામાં જ મૂકી દઈએ ભાઈ. x + y = 14. હવે જુઓ 1 નો જવાબ કેટલો આવ્યો તો 9. અહીંયા મૂકી દઉં તો 9 + y = 14. આ 9 પલટ છે, ઓલી બાજુ થાય તો માઇનસ થઈ જાય ને, તો y = 14 - 9. તેથી y = નો જવાબ કેટલો આવી દો 5. 14 માંથી 9 થાય તો 5 વધે ને ભાઈ. તો આ h અને y નો જવાબ મળી ગયો. આપણને દાખલામાં કીધું તે h - y = ખાલી જગ્યા, તો એ દોતી લઈએ. દો h - y ગોતવાનું છે, તો h નો જવાબ આવ્યો 9, y નો જવાબ આવ્યો 5. તો x - y = 9 માંથી 5 જાય એટલે કેટલા વધે? 4. દાખલો થઈ ગયો પૂરો. તો x - y = 4 આવે. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ જોઈને બી નહીં જવાનું. પહેલા જેમ કરતા હતા એમ આપણે લોપ અથવા આદેશ કોઈ પણ રીતે કરી શકો. મેં આ લોપની રીત કરી છે, તમને આદેશની ફાવતી હોય તમે આદેશ પણ કરી શકો. x અને y પછી એની કિંમત મૂકી દેવાની, 9 માંથી 5 જાય એટલે 4 જવાબ. નેક્સ્ટ સમ, દાખલા નંબર 39. આ પણ દાખલો કેનો છે? ત્રીજા ચેપ્ટરનો. એક દુકાનમાં 5 પેન્સિલ, તો અહીંયા ધારવાનું, ધારો કે પેન્સિલની કિંમત બરાબર 1 રૂપિયા. પેન્સિલની કિંમત કેટલી ભાઈ? 1 રૂપિયા. પેનની કિંમત બરાબર વાયસ રૂપિયા. બરાબર ને? સમીકરણ બનાવતા સાહેબ અમને બહુ લોચા પડે. હું શીખવાડું પછી લોચા ન પડે. જુઓ કેમ બનાવવાનું. એક દુકાનમાં 5 પેન્સિલ એટલે x વત્તા 7 પેન એટલે y. કુલ કીધું એટલે સરવાળો કર્યો. બરાબર ને? કુલ કિંમત 50 રૂપિયા છે. લ્યો ભાઈ, આ સમીકરણ 1 બની ગયું. કઈ અઘરું? બીજું સમીકરણ. પછી એને હું કીધું 7 પેન્સિલ, 7 એમનેમ પેન્સિલ એટલે x વત્તા 5 પેન એટલે y, 5y ની કુલ કિંમત એટલે સરવાળો કર્યો. કેટલો છે? 46. આ સમીકરણ 2 છે. જરાય અઘરું કહું નહીં, હું કરાવું એટલે હેલું, પણ તમે માનો તો થાય ને મારું. ઓકે, આ 46 છગડો હરખો કરવો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે આ દાખલો જે છે
એ આદેશની રીતે સોલ્વ કરી શકીએ અને લોપની રીતે કરી શકીએ. તો કઈ રીતે દાખલો કરાય? તો મારું માનવું એમ છે કે આ દાખલો જે છે તમે લોપની રીતે કરી નાખીએ. કેમ? શું ઉડાડવું છે? વાય ઉડાડી દઈએ. તો વાય ઉડાડવા, કારણ કે આદેશની રીત તો હમણાંની પહેલાં દાખલામાં કરી, તો આ દાખલો લોપની રીતે કરાવી દો. વાય જે છે એ આપણે ઉડાડવા છે. તો વાય હરખા હોય તો ઉડે. ઓકે, 7 ના ઘડિયામાં 5 આવે? નો આવે. 5 ના ઘડિયામાં 7 આવે? નો આવે. તો શું કરવાનું સાહેબ? તો કંઈ નહીં. હવે એક કામ કરીએ, 7 ને 5 આરે ગુણી નાખીએ, 5 ને 7 આરે ગુણી નાખીએ, તો 7 પંચા 35 થઈ જાય. તો 35 સરખા થઈ જાય. તો કે હા, તો વાય ઉડી જાય. તો આપણે શું કરવું પડે? આ સમીકરણ 1 છે ને એને 5 આરે ગુણવાનું, અને આ સમીકરણ 2 છે ને એને 7 આરે ગુણવાનું. ડન છે? ઓકે. પણ ખાલી વાય ને નહીં ગુણવાનું, આખા સમીકરણને ગુણવાનું. એટલે આપણે અહીંયા વાક્ય લખીએ, જો સમીકરણ 1 ને 5 અને 2 ને 7 વડે ગુણી બાદ કરતા. સાહેબ બાદ કરતા કેમ લખ્યું? સમજાવું બચાવો. જુઓ, બાદ કરતા એટલા માટે લખ્યું છે કે વાય સરખા છે, ઉડાડવા માટે એક પ્લસ અને એક માઇનસ જોવે. અહીંયા પ્લસ જ છે તો ઉડી ન શકે. ઉડાડવા માટે એક પ્લસ અને એક માઇનસ જોવે, એટલે બાદ કરતા લખ્યું. તો કરી નાખીએ સમીકરણ 1 ને 5 વડે. તો 5 25x વત્તા 7 પંચા 35y અને 5 25 એટલે 250. આદેશની રીતે દાખલો થોડોક અઘરો પડે, લોપની રીતે ઇઝી પડે. હવે આ 7 ને આખા સમીકરણને 7 વડે ગુણવાનું છે. 7 49x વત્તા 7 પંચા 35y. ઓકે, અહીંયા 35y લખવાનું હતું, અહીંયા 35y ઇઝ ઇક્વલ ટુ અહીંયા 46 ગુણ્યા 7. તો હવે એ કરવું પડશે ભાઈ, આપણને નથી આવડતું. 7 છક 42 વધી પડી 4, બરાબર ને? 7 છક 42 વધી પડી 4. 7 ચોક 28 ને 4 33 થાય ને, 32 થાય. હું તમે તે યાર. હાલો, તો જવાબ કેટલો આવે? 322. હવે ડિયર સ્ટુડન્ટ શું કરવાનું ભાઈ? તો જુઓ, આની આગળ કાંઈ સાઇન નથી ને એટલે એ પ્લસ કહેવાય. વત્તા હોય તો ઓછા, વત્તા હોય તો ઓછા. આની આગળ કાંઈ સાઇન નથી એટલે પ્લસ કહેવાય. તો વત્તા હોય તો ઓછા. ડન. વત્તા હોય તો ઓછા મૂકવાનું. વાય ને ઉડાડી નાખો. આ વાય ને આપણે શું કરીએ? ઉડાડી નાખીએ. અને થોડુંક હેઠે લઈ લઉં, ટૂમ. બરાબર? વાય ને ઉડાડી લઈએ. વત્તે ઓછે ઓછા થાય? તો કે થાય જ સાહેબ. 49 માંથી 25 જાય તો 9 માંથી 5 જાય એટલે 4 ને 4 માંથી 2 જાય એટલે 2, પણ -24x. કેમ? મોટા પદની નિશાની. વત્તે ઓછે ઓછા 49 માંથી 25 જાય એટલે 24x, નિશાની મોટા પદની. 49 મોટો કહેવાય, એની નિશાની પ્લસ ન કહેવાય. હવે એની નિશાની નીચે છે, એ માઇનસ કહેવાય, એટલે -24x મૂક્યા. ઇઝ ઇક્વલ ટુ વત્તે ઓછે ઓછા 322 માંથી 250 માઇનસ થાય એટલે 2 એમનેમ. હવે અહીંયા 2 એમનેમ. 12 માંથી 5 જાય એટલે કેટલા વધે? 7. 12 માંથી 5 જાય એટલે કેટલા વધે? 7 વધે કે ન વધે? અને 2 માંથી 2 જાય એટલે 0. એટલે જવાબ કેટલો આવ્યો? 72. પણ કેવો? માઇનસ. કેમ? મોટા પદની નિશાની 322 મોટા છે. હવે માઇનસ ઉડી ગયા. 24 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાંગાકાર. 72 અને 24 કોના ઘડિયામાં આવે? 12 ના ઘડિયામાં આવે. 12 દુ 24 અને 12 છક 72, 2 તેરી 6 એટલે x નો જવાબ મળ્યો 3. મતલબ એવો થાય કે પેન્સિલની કિંમત 3 રૂપિયા છે, પણ હારો આપણે પેનની ગોતવી પડશે ને. તો હવે હું આ બધું રફ કામ ભૂસી નાખું છું, બરાબર ને? ટૂમ. હવે આપણે શું કરીએ ડિયર સ્ટુડન્ટ? સમીકરણ 1 માં x બરાબર 3 મૂકી દઈએ. સમીકરણ 1 શું હતું? તો કે 5x વત્તા 7y બરાબર 50. x બરાબર કેટલા મૂકી દઈએ? 3. ઓકે, 5 એમનમ, 3 અહીંયા એમનમ, વત્તા 7y ઇઝ ઇક્વલ ટુ 50. 5 તેરી 15 વત્તા 7y બરાબર 50. 15 પ્લસ છે, પેલી બાજુ જાય એટલે માઇનસ થાય. 7y બરાબર 50 માઇનસ 15. 7y એમનમ, 50 માંથી 15 જાય એટલે 35. 7 ગુણાકારમાં છે, આ બાજુ જાય એટલે ભાંગાકારમાં. y બરાબર 35 ભાગ્યા 7, તો 7 પંચા 35, તેથી y બરાબર 5. હવે નીચે એક વાક્ય લખવું પડે આપણે. શું લખવું પડે? તો અહીંયા લખવાનું, તેથી એક પેન્સિલની કિંમત બરાબર 3 રૂપિયા અને એક પેનની કિંમત બરાબર 5 રૂપિયા. અહીંયા લખવાનું, એક પેનની કિંમત બરાબર 5 રૂપિયા. આ રૂપિયા લખાતા નથી મારા ડોહા. અલભાઈ બન લખા. અહીંયા હરકું લખીએ 3 રૂપિયા અને 5 રૂપિયા. આ દાખલો થઈ ગયો પૂરો. 24, 21, 18 ના કેટલા પદનો સરવાળો 78 થાય? તો કેટલા પદ કીધા એટલે આપણે n ગોતવાનું છે. તો 78 આપ્યા અને n કહેવાય. આ દાખલો ઓલરેડી ગણેલો છે.
24 આપ્યા છે ને પ્રથમ પદ કહેવાય એટલે 24. ડી નું સૂત્ર છે એ 2 - a1. તો બીજા પદમાંથી પેલું પદ જાય તો 21 - 24 એટલે જવાબ કેટલો આવે -3. બરાબર ને? ઓકે. હવે આપણને એમ કીધું કેટલા પદનો સરવાળો એટલે કે SN બરાબર 78 આપ્યા છે. હો ભાઈ, ભૂલ પડી. ઓકે, તો હવે આપણે સૂત્ર મૂકીએ ભાઈ. સૂત્ર શું છે? SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n - 1d. સરવાળો આપ્યો છે 78 એટલે આપણે અહીંયા 78 મૂકી દઈએ. n ના છેદમાં 2 એમનમ, n તો આપણને ખબર નથી. 2 એમનમ, એ કેટલા છે 24 મૂકી દઈએ પ્લસ n - 1 એમનમ d. d કેટલા છે -3. હાલો ડન. ઓકે, હવે જો ભાઈ 78 એમનમ, n ના છેદમાં 2 એમનમ, 24 દુ 48 વત્તા આ 3 નો ગુણાકાર n સાથે. અહીંયા વત્તા નહીં આવે ભાઈ, વત્તે ઓછે ઓછા. 3 નો ગુણાકાર n સાથે એટલે 3n ઓછે વત્તા. ઓકે, 3 એકા 3. ડન છે. ઓકે, આ બે ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર એટલે આપણે કરીએ 78 ગુણ્યા 2 = n. હવે 48 માં 3 નાખો, 49 50 ને 52 51 થાય. એલા ભાઈ 51 - 3n. ડન છે. ઓકે, 78 ગુણ્યા 2 કરી નાખીએ. 78 ગુણ્યા 2 તો 8 દુ 16 વધી પડી 1 7 દુ 14 ને 15 એટલે 156. અહીંયા લખી નાખીએ 156 = n નો ગુણાકાર 51 સાથે એટલે 51n માઇનસ n નો ગુણાકાર 3n સાથે એટલે 3n નો સ્ક્વેર. ડન છે. હવે 3n અને 51 બે આ બાજુ લેશું. શું લેવા? કારણ કે n સ્ક્વેર આપણને પ્લસમાં જ જોવે હંમેશા, એટલે આપણે 3n સ્ક્વેર માઇનસ છે આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય 3n સ્ક્વેર. 51 એ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય 51n. પછી અહીંયા વધ્યા કેટલા 156 એમનો = 0. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શું કરીએ તો કે 156 માંથી આ બધામાં 3 સામાન્ય નીકળે. જુઓ 3 ના ઘડિયામાં 3 આવે, 77 51 અને 156 માં અહીંયા 3 થાય, 3 5 15 ને 3 દુ 6 એટલે 3 સામાન્ય કાઢીએ. વધ્યું શું? n² - 17n. કેમ 17 આવ્યા? 3 ના ઘડિયામાં 51 ક્યારે આવે? 17 51. બરાબર ને? એટલે અહીંયા 17 મૂક્યા. અને આનો ભાગાકાર 3 હારે કરો એટલે 3 5 15 અને 3 દુ 6 = 0. 0 છે એટલે 3 ઉડી જાય. કેમ? 3 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર થાય. 0 ભાગ્યા 3 તો 0 જ થવાનું, એટલા માટે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 52 નું કરવાનું છે. બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 52 થાય, પણ સરવાળો કેટલો થાય જો આપણે અવયવ પડતા થાય એમ જ પાડવાનું છે. પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર n ની આગળ કાંઈ નથી એટલે 1 ગુણ્યા 52, 52 એકા 52. બે સંખ્યા આવી ગુણાકાર 52 થાય, સરવાળો 17 થાય. 52 કોના ઘડિયામાં આવે? 13 ચોક 52 થાય કે નહીં? 13 ચોક 52 અને 13 અને 4 નાખો એટલે કેટલા થાય? 17 થાય. સિમ્પલ છે, બહુ મૂંઝાવન નહીં. 52 કોના ઘડિયામાં આવે એ જ વિચારવાનું. હવે જેમ દાખલો કરતા થાય એમ n² માઇનસ છેલ્લે વત્તા 52 = 0. આ બે સંખ્યા ઉંગળી વચ્ચે મૂકવાની. 13n હું x મૂકી દેતો ભૂલમાં, 13n અને 4n. નિશાની વચ્ચે કઈ તો કે વચ્ચે ઓછે ઓછા. આમાંથી કોમન શું નીકળે? n કોમન નીકળે, કાઢી લ્યો. n કૌંસમાં n - 13 માઇનસ આ બીજું કૌંસ એમને મૂકવાનું જે પેલું હતું એ. હવે અહીંયા હતું 4n, અંદર ઘૂસી ગયા n કાકા 12 વધે 4. બે સરખા કૌંસ છે ને એક વખત n - 13 અને n - 4 = 0. હવે ધ્યાન રાખજો આ -13 છે, પહેલા તો કૌંસ ખોલી નાખીએ. n - 13 = 0 ઓર n - 4 = 0. -13 આ બાજુ હોય તો પ્લસ થાય એટલે n = 13 ઓર અહીંયા આપણે કરીએ -4 છે આ બાજુ હોય તો પ્લસ, તો n = 4. હવે બે જવાબ કેમ શક્ય હોય? n નો જવાબ 13 મળ્યો, n નો જવાબ 4 મળ્યો. હા તો હાળા લોચા થયા. તો હવે આપણે ચકાસવું પડશે કે આ બે જવાબમાંથી સાચો જવાબ કયો, તો કેવી રીતના ચકાસવાનું? સો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને n નો જવાબ 13 અને 4 બંને મળ્યો. આ બંને જવાબ લખી નાખવાના છે, ચકાસવા જવાનું નથી. ડન છે? દાખલો અહીંયા લગી જ કરવાનો. હવે 41 અને 42 આ બંને દાખલા જે છે 7મા ચેપ્ટરના હશે. તો પહેલા આપણે કરીએ 41મો દાખલો. શું કીધું? બિંદુઓ a 2 અને -2, b -7 અને 4 ને જોડતા રેખાખંડનું ત્રિભાગ બિંદુઓના યામ શોધો.
એટલે કે એક રેખાના 3 ભાગ કરવાના. દાખલા તરીકે આ રેખા બેન છે એટલે રેખા છે. ઓ ભાઈ તમને હું હમણાં અહીંયા ધ્યાન રાખો ને. હાલો આ એ શું છે 2 અને -2. આ બી આ શું છે -7 અને 4. ડિયર સ્ટુડન્ટ્સ ત્રિભાગ કીધા. 3 ભાગ કરવા હોય તો અહીંયા મારે 2 બિંદુ મૂકવા પડે. એક મૂકવું પી અને એક મૂકવું ક્યુ. તો રેખાના 2 ભાગ થઈ ગયા ને. જો એ થી પી એક ભાગ, પી થી ક્યુ એક ભાગ, ક્યુ થી બી એક ભાગ. 3 ભાગ થઈ ગયા. પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ. તો 3 ભાગ થઈ ગયા. ડન છે. હવે મતલબ એવો કે આપણે પી ના યામ ગોતવાના છે એક્સ અને વાય, અને ક્યુ ના યામ એ ગોતવાના છે એક્સ અને વાય. તો સૌથી પહેલા આપણે પી ના યામ ગોતી લઈએ, પછી મધ્ય બિંદુના મદદથી ક્યુ ગોતી લેશું. તો પી ના યામ ગોતવા હોય તો આપણે m1 અને m2 ગોતવું પડે. તો અહીંયા લખું m1, અહીંયા લખું છું પી ના યામ માટે m1 રેશિયો m2 બરાબર. હવે ધ્યાન રાખો બચ્ચાઓ, પી ના યામ ગોતવા છે એટલે એ થી પી નો આ લાઈનનો કેટલો ભાગ આવ્યો? એક ભાગ આવ્યો. એટલે 1 પી થી બી સુધી રેખાના કેટલા ભાગ આવ્યા? 2. કેમ? પી થી ક્યુ નો એક ભાગ, ક્યુ થી બી નો એક ભાગ, એટલે 1/2. કેટલા ભાગ થાય? બરાબર ને. તો અહીંયા શું જવાબ આવે? 1/2. કેમ? એ થી પી નો લાઈનનો એક ભાગ, રેખાનો એક ભાગ, પી થી બી સુધી રેખાના 2 ભાગ. હવે ડિયર સ્ટુડન્ટ્સ આપણે પી ના યામ માટેનું સૂત્ર મૂકીએ. તમને બધાને આવડે જ છે. પી એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ, બહુ ઇઝી છે, 7.2 ની અંદર છે, સાવ ઇઝી. શું સૂત્ર છે? mx વત્તા mx એના છેદમાં m1 પ્લસ m2. હવે આપણને ભૂલ ન પડે એટલા માટે તમારે યાદ રાખવાનું 12 21. શું યાદ રાખવાનું? 12 21. એટલે અહીંયા મૂકવાનું 1 2 2 1. કોઈ દી ભૂલ જ ન પડે. પછી તમારે બીજું શું કરવાનું ભાઈ? my વત્તા my એના છેદમાં m1 પ્લસ m2. બરાબર ને. અને અગેન પાછો કયો નંબર યાદ રાખવાનો? 12 21. ડન. વાર્તા પૂરી. હવે મૂકો બધી કિંમત. m1 એટલે 1, x2 હવે જો આ સમજો, આ x1, આ y1, આ x2, આ y2. ડન. એટલી ખબર પડવી જોઈએ. ઓકે. તો હવે જો ડિયર સ્ટુડન્ટ x2 આપણે કેટલા છે? -7 મૂકી દઈએ ભાઈ, વત્તા m2 કેટલા છે? 2. ઓકે. x1 કેટલા છે? 2. એના છેદમાં m1 પ્લસ m2 એટલે 1 વત્તા 2. અગેન m1 એટલે 1, y2 4 વત્તા m2 2 છે, y1 કેટલા? -2. ઓકે. અને છેદમાં m1 પ્લસ m2 એટલે 1 વત્તા 2. સાદું રૂપ આપીએ આપણે આનું. 7 એકા 7 પણ કેવા? -7 ભાઈ, વત્તા 2 દુ 4 અને એના છેદમાં 3. 1 વત્તા 2 એટલે 3 થાય ને. 4 એકા 4 વત્તે ઓછા 2 દુ 4 અને 1 ને 2 3. દાખલાનો જવાબ આવી ગયો. તો પી ના xy યામ બરાબર શું મળે ભાઈ? 7 માંથી 4 જાય એટલે -3 એના છેદમાં 3, 4 માંથી 4 જાય એટલે 0 ના છેદમાં 3. તો જવાબ કેટલો આવે ભાઈ? 3 એકા 3 પણ કેવા? -1 અને 0. થઈ ગયો. દાખલો પૂરો નથી થયો. હજી પી ના યામ જ મળ્યા છે. હવે ક્યુ ના ગોતવાના. બરાબર. તો પી ના યામ કેટલા મળ્યા? -1 અને 0. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ક્યુ ના યામ ગોતવાના છે. તો આ રીતે આપણે ગોતી શકીએ, પણ ઈઝી શું પડે? મધ્ય બિંદુની રીતે ગોતીએ. તો મધ્ય બિંદુ ક્યુ, કોનું મધ્ય બિંદુ છે? આ આપણને xy મળી ગયા ને. અહીંયા લખી નાખું હું ટુમ. પી ના યામ શું મળ્યા? -1 અને 0. આ x1 y1 કટ, અહીંયા આવડો આ કટ. ડન. ઓકે. હવે જો ડિયર સ્ટુડન્ટ્સ આપણે ક્યુ ના યામ ગોતવાના છે. તો ક્યુ એ કોનું મધ્ય બિંદુ છે? પી અને બી નું. તો અહીંયા લખીએ ક્યુ એ પી અને બી નું મધ્ય બિંદુ છે. નાના છોકરાને ખબર પડે છે કે નહીં? તો કે હા સાહેબ છે. તો મધ્ય બિંદુના સૂત્રથી આપણે ગોતી લઈએ ભાઈ. તો અહીંયા લખીએ ક્યુ ના xy ઇઝ ઇક્વલ ટુ, મધ્ય બિંદુનું સૂત્ર છે. શું સૂત્ર છે? x1 વત્તા x2 ના છેદમાં 2, y1 વત્તા y2 ના છેદમાં 2. હવે કોને x1 અને x2 કહેવાય? ક્યુ એ કોનું મધ્ય બિંદુ છે? પી અને બી નું. તો પી ના જે યામ છે હવે આને x1 અને y1 કહેવાના,
આને x2 અને y2 કહેવાય. ડન. કારણ કે p અને b નું મધ્ય બિંદુ છે. x1 એટલે -1 વત્તા x2 એટલે -7 એના છેદમાં 2 અલ્પવિરામ. y1 કેટલા છે ભાઈ? y1 0 વત્તા y2 કેટલા છે? 4 એના છેદમાં 2. ડન. મેં બધી કિંમત જ મૂકી છે. x1 -1, x2 -7, y1 0, y2 4. ઓકે. હવે ધ્યાન રાખજો ડિયર સ્ટુડન્ટ, -1 કેમનો? વત્તે ઓછા -7 એના છેદમાં 2, 0 વત્તા 4 એટલે 4 ના છેદમાં 2. સાદું રૂપ આપીએ ભાઈ. ઓછે વત્તા 7 ને કાંઠ પણ કેવા? -8 ના છેદમાં 2 અને 4 ના છેદમાં 2. 2 ચોક 8, 2 દુ 4 એટલે q ના xy યામ બરાબર -4 અને 2. દાખલો થઈ ગયો પૂરો. દાખલા નંબર 42. દાખલા નંબર 42. કેટલી તાળી? 2 તાળી. એ 7મા ચેપ્ટરનું શું કીધું? બિંદુ 4 -3 8 અને 5 ને જોડતા રેખાખંડ 3:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો. ભાઈ ગોતી લઈએ, કાંઈ અઘરું નથી. એક ખાલી ઈઝી સૂત્ર છે ભાઈ, એના આપણને આપ્યા છે. આમ એ ઉપર લખું. કેમ? શું આપ્યું છે? એ 4 અને -3. બીજું બિંદુ નામ આપી દઈએ બી. એનું આપ્યું છે 8 અને 5. અહીંયા માનો કે પી છે, એનું x અને y આમ ગોતવાનું છે. m1 m2 આપણને આપ્યું ને, તો અહીંયા લખી નાખીએ m1 રેશિયો m2 બરાબર 3:1. ઓકે. એટલે કે m1 ની જગ્યાએ 3 લખશું, m2 ની જગ્યાએ 1 લખીશું. આગળ વ્યા જઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, સૂત્ર છે p ના યામ xy બરાબર mx વત્તા mx એના છેદમાં m1 પ્લસ m2. કારણ કે m1 m2 માં ગોટાળો થાય ને તો તમારે એક નંબર યાદ રાખવાનો, 12 21 બરાબર. પછી my વત્તા my એના છેદમાં m1 પ્લસ m2. હું નંબર યાદ રાખવાનો? 12 21. યાદ રહી જાય ને નંબર? હા. હવે આગળ. હવે જુઓ ભાઈ, આપણે કિંમત મૂકવાની છે બાપા. આને કહેવાય x1, આને કહેવાય y1, આ x2 અને આ y2. એટલે ભાઈ y2. હવે m1 કેટલા? 3. x2 8. ઓકે. વત્તા m1 1 છે. ઓકે. એક મૂકી દો. x1 છે 4. ઓકે સાહેબ. m1 પ્લસ m2 એટલે તો કે 3 વત્તા 1. હાલો ડન થઈ ગયું. આ બાજુ m1 3 છે, m1 3 છે ને. y2 ક્યાં છે? અહીંયા જોઈ રહ્યું 5 વત્તા m2 1 છે અને y1 છે -3. કોઈને કહેવાનું નહીં. અહીંયા m1 પ્લસ m2 એટલે 3 વત્તા 1. હાદું રૂપ આપીએ. કેવું રૂપ? હાદું. 8 તેરી 24 વત્તા 4 એકા 4, 3 ને 1 4. 3 અઠ્ઠા 24, 4 એકા 4, 3 ને 1 4. ઓકે. અહીંયા 3 પંચા 15 વત્તે ઓછા 3 એકા 3 એના છેદમાં 3 ને 1 4. સમજાય? તો કે સમજાય જ નહીં સાહેબ, અમને તમે સમજો શું? હાલો 24 ને 4 28 એના છેદમાં 4. 15 માંથી 3 જાય એટલે 12 ના છેદમાં 4. છેદ ઉડાડીએ. 4 7 28, 4 તેરી 12. તો આપણને મળ્યું 7 અને 3. તો મતલબ એવો કે બિંદુ P ના યામ શું છે? 7 અને 3. દાખલા નંબર 43. 10મા ચેપ્ટરમાંથી દાખલો હશે 43 44 2. તો હવે જો આમાં શું કરવાનું? આપણને કીધું કે બે સમકેન્દ્રિત વર્તુળ, એટલે એક વર્તુળ, બે વર્તુળ એવા કે જેનું કેન્દ્ર એક હોય. બરાબર ને? ટોમ. આ બે સમકેન્દ્રિત વર્તુળ થયા. ઓકે. પછી આપણને શું કીધું? વર્તુળની ત્રિજ્યા 26 અને 24 સેમી છે. મોટી ત્રિજ્યા હોય 26 હોય, નાની હોય 24 હોય. પછી હું કીધું મોટી ત્રિજ્યા વર્તુળની જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે. એટલે ટૂંકમાં આ જે જીવા છે કે નહીં, આ મોટા વર્તુળની જીવા છે. બરાબર. જો અહીંયા આ નાના વર્તુળની ત્રિજ્યા જે છે એને જીવા સ્પર્શે છે અને આ મોટી ત્રિજ્યા થઈ. હાલભાઈ ત્રિજ્યા હરકી દોરા. હા. તો આપણને શું કીધું? જીવાની લંબાઈ શોધો. હમણાં ગોતી લઈએ. કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે. હે બીજું શું ઘટે? તો પછી ભાઈ બન. તો જુઓ ભાઈ, આપણને નાની ત્રિજ્યા જે છે એ 24 લખીશું. મોટી છે એ કેટલું લખીશું? 26 લખીશું. અહીંયા નામ આપી દઈએ O, અહીંયા P, જીવાનું નામ આપીએ A અને B.
જીવા ગોતવાન છે. તો પહેલા આપણે પી અને બી ગોતવું પડશે. અહીંયા કાટખૂણો બને તો પાયથા દાદાનો નિયમ આવે કે નહીં? તો પાયથા દાદાએ શું કીધું ભાઈ? કર્ણની લંબાઈનો વર્ગ કર્ણકોણ ઓબી એટલે ઓબી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. તો બાકીની બે બાજુ કઈ? ઓપી નો વર્ગ વત્તા પીબી નો વર્ગ. ભાઈ પી બી નો વર્ગ. ઓ પી આપણી આગળ છે, ઓબી આપણી આગળ છે 26, ઓપી આપણી પાસે છે 24 અને પીબી આપણે શોધવાનું છે ભાઈ. 26 નો વર્ગ કેટલો થાય? સાહેબ નથી ખબર તો કરી લેવાનું 26 ગુણ્યા 26, ચિંતા નહીં કરવાની. હવે યાદ રાખજો 0 એમને 2 6 12 વધી પડી 1 2 2 4 ને 1 5 6 6 36 વધી પડી 3 6 2 12 ને 3 15 એટલે કેટલા જવાબ થાય ભાઈ? 676. કોઈને કહેવાનું નહીં હો, ત્યાં લખી 676. 24 નો વર્ગ સાહેબ ગુણાકાર કરી નાખું 576. યાદ રાખજો પી બી સ્ક્વેર એમને આ 576 પ્લસ છે, આમ આવે તો મિનસ થાય એટલે 676 માઇનસ 576 બરાબર પી બી સ્ક્વેર. તો પી બી સ્ક્વેર બરાબર શું મળ્યું ભાઈ? પી બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ બેની બાદબાકી કરી નાખો. નાના બાઉને ખબર પડે કે 676 માંથી 576 જાય 100 વધે અને એનું વર્ગમૂળ કેટલું થાય? 100 નું વર્ગમૂળ 10. ડન છે. તો આ જે છે એ આપણું થયું સેન્ટીમીટર. પીબી 10 સેન્ટીમીટર. ક્લિયર? ઓકે, આગળ વધીએ. હવે ડિયર સ્ટુડન્ટ્સ આપણને કીધું એ બી શોધો. એ બી તો 2 ગુણ્યા પીબી કરો એટલે એ બી મળી જાય. તો 2 ગુણ્યા 10 કરો એટલે 10 દૂને 20 એટલે જીવા જે મળે એ કેટલી મળે? 20 સેન્ટીમીટર. કારણ કે જીવા શું હતું? એ બી હતું. બરાબર ને? લ્યો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. ઓકે, સમરૂપ અને એક રૂપમાં ફરક છે. સમરૂપ કોને કહેવાય? કે જેની બધી બાજુ ખૂણા સરખા હોય ને સમરૂપ બાજુ કહેવાય. એક રૂપ કોને કહેવાય? કે જે બે આકાર સરખા હોય ને એક રૂપ કહેવાય. 44મો દાખલો શું કીધું ભાઈ? ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિઘટ છે. આ દાખલો ઓલરેડી સ્ટાન્ડર્ડ મેથ્સનો પેપર સોલ્વ કરતી વખતે મેં કરાવેલો છે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને મોસ્ટ ઓફ આ દાખલો પૂછાશે. છતાં 10મું ચેપ્ટર હું આખું રિવાઇઝ કરાવવાનો છું. ચેનલ સબસ્ક્રાઇબ કર્યો, વિડીયો લાઈક કરો, ત્યારે આપણે આ દાખલો શું કહેવાય કે કરીશું. અને તમે એ પહેલાં કરવા ઈચ્છતા હો તો અગાઉનું પ્રશ્નપત્ર સ્ટાન્ડર્ડ મેથ્સનું મેં સોલ્વ કરીને મૂક્યું છે, એની અંદર આ દાખલો કરે. સમત્વ એકેડમી ધોરણ 11th અને 12th સાયન્સ માટે જોરદાર એકેડમી છે. એ ગ્રુપમાં હો કે બી ગ્રુપમાં નીટ અને JEE ઝક્કાસ તૈયારી કરાવે છે. સોલિડ ટીમ છે. મોક એક્ઝામ હોય છે. ફૂલ ડે સ્કૂલ છે. પછી તમને લોકોને છે ને હોસ્ટેલ વ્યવસ્થા આપશે, જમણવારની વ્યવસ્થા, A to Z. ખાલી તમારે ભણવાનું. જો તમે ઈચ્છતા હો કે ગુજરાતની શ્રેષ્ઠ સ્કૂલની અંદર એડમિશન લો, વધારે માહિતી માટે નીચે ફોર્મ આપ્યું છે, ભરો. 100% સુધીની તમને સ્કોલરશિપ મળી શકે છે. નેક્સ્ટ દાખલો કરીએ. પેન્ટેડ ડાઉનલોડ કરી લેજો ભાઈ, હજુ સુધી કરી ન હોય તો. કારણ કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં આખું ગણિત રિવાઇઝ કરાવીશ અને 5 પેન્ટેડ પેપર સેટ ડાઉનલોડ કરવાની સાથે તમારા વોટ્સઅપમાં મળી જશે. તો પેન્ટેડ ડાઉનલોડ કરી નાખજો. દાખલા નંબર 45 શું કીધું? જો આવૃત્તિ વિતરણનો બહુલક 39 હોય તો ખૂટતી આવૃત્તિ શોધો. બહુલકમાં બહુ ધ્યાન રાખવાનું હો ભાઈ. તો જો અહીંયા ધ્યાન રાખો. Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ઓકે, તો જુઓ બચ્ચાઓ, બહુલક 39 આપ્યો એટલે Z બરાબર 39 મૂકી દીધું. L F1 F0 F2 કેમ ગોતવાનો? 39 કરતા નાની સંખ્યા આમાં કઈ છે? તો કે ભાઈ 25. ઓકે, તો એને L કહેવાનું. સમજાણું ને? 35 મોટા છે તો 39 કરતા નાના કોણ છે? હાય હારું થયું જોયું ભાઈ. 39 કરતા નાના કોણ છે? 35. L બરાબર 35. 35 મોટા નો કહેવાય, નાના કહેવાય. સોરી, ક્યારનો રેકોર્ડિંગ કરું, સવારના 7 વાગ્યાના અત્યારના 2 વાગ્યા નોન સ્ટોપ. તો થાક ગયે હું. સમજાણું કે નહીં? હવે ખાઈ પી નિરાતે કરશું. તો ડિયર સ્ટુડન્ટ્સ થોડીક ભૂલ પડી એના માટે સોરી. 39 કરતા નાની સંખ્યા કઈ છે? 39 કરતા નાની સંખ્યા છે 35 એટલે L બરાબર 35. L ની લાઈનમાં F1, એની ઉપરની લાઈનમાં F0, એની નીચેની લાઈનમાં F2. મળી ગયું બધું? હજી એક વાર. 39 કરતા નાનું 35 હતું L, એની લાઈનમાં F1, ઉપર F0, નીચે F2. ઓકે, L 35 છે વત્તા F1 7 છે, F0 F છે. F0 ની જગ્યાએ હું લખવાનું? F. એ તો આપણે ગોતવાનું છે. 2M નમ ભાઈ સમજો. F1 કેટલા? 7. F0 એટલે F માઇનસ F2 4. F2 4 અને બધાય વચ્ચે ગેપ છે 10 10 નો એટલે અહીંયા મૂકીએ 10.
આ 35 પ્લસ આ બાજુ આવે તો માઇનસ એટલે 39 માઇનસ 35 ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ એફ એના છેદમાં ધ્યાન રાખજો 2 સત્તા 14 માઇનસ એફ માઇનસ 4 ગુણ્યા 10 39 માંથી 35 જાય એટલે 4 વધે બરાબર અહીંયા 7 માઇનસ એફ એમનમ બરાબર અથવા તો હું એમનમ રાખું ગુણ્યા 10 એટલે તમને લોકોને કંઈ નવું ન લાગે 14 માંથી 4 જાય એટલે વધે 10 માઇનસ એફ હવે વિદ્યાર્થી મિત્રો 10 માઇનસ એફ ભાગાકારમાં છે આ બાજુ આવે એટલે ગુણાકાર થશે એટલે 4 કૌંસમાં 10 માઇનસ એફ બરાબર 10 નો ગુણાકાર કોની હારે કરવાનો તો કે 7 માઇનસ એફ સાથે ગુણાકાર હતું ને એટલે 10 આગળ લીધું આનું કૌંસ બનાવીને મૂકી દીધું નવું કંઈ નથી કર્યું બરાબર ને 4 નો ગુણાકાર 10 સાથે એટલે 40 માઇનસ 4 નો ગુણાકાર એફ સાથે એટલે 4f ઇઝ ઇક્વલ ટુ 10 નો ગુણાકાર 70 7 સાથે એટલે 70 10 નો ગુણાકાર 7 એટલે 70 માઇનસ 10 નો ગુણાકાર એફ સાથે એટલે 10f ડન છે એફ એક બાજુ કરી નાખીએ આંકડા એક બાજુ કરી નાખીએ આ 10f છે માઇનસ આ બાજુ આવે એટલે શું થાય પ્લસ થાય તો જુઓ ભાઈ અહીંયા હું આગળ કરું છું ભાઈ આ 10f માઇનસ છે આ બાજુ આવે એટલે પ્લસ એટલે અહીંયા લખું 10f પછી માઇનસ 4f એમનમ ડન છે 10f માઇનસ હતું આ બાજુ આવ્યું એટલે પ્લસ થયું 4f માઇનસ એમને મૂક્યું 70 એમને મૂકી દઉં હવે જોજો ભાઈ આ 40 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય એટલે 70 માઇનસ 40 ઓકે 10 માંથી 4 જાય એટલે 6f 70 માંથી 40 જાય એટલે 30 6 ગુણાકાર છે ઓલી બાજુ જાય એટલે ભાગાકાર એટલે f બરાબર 30 ભાગ્યા 6 તો 6 35 તેથી f બરાબર 5 ડન છે ઓકે તો f નો જવાબ મળી ગયો 5 દાખલો પૂરો થઈ ગયો સો ખોટી આવૃત્તિનો દાખલો કરવાનો બહુલકનો પણ બહુ ધ્યાન રાખવાનું નકર લોચા પડી જાય હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લો દાખલો શું કીધું જો p ઓફ a જેમ p ઓફ a ડેશ બરાબર 5/3 તો આપણે લખવાનું p ઓફ a એના છેદમાં p ઓફ a ડેશ ઇઝ ઇક્વલ ટુ 5/3 હવે p ઓફ a ડેશ ભાગાકાર છે આ બાજુ આવે તો ગુણાકાર થાય એટલે p ઓફ a બરાબર શું થાય ભાઈ p ઓફ a બરાબર તો કે 5/3 એમનમ હવે વિદ્યાર્થી મિત્રો આ p ઓફ a ડેશ એ ભાગાકાર છે બરાબર ની આ બાજુ આવે તો ગુણાકાર થાય એટલે અહીંયા લખી નાખું ગુણ્યા p ઓફ a ડેશ ડન છે સૂત્ર શું છે ભાઈ જાગતે રહો સૂત્ર છે p ઓફ a વત્તા p ઓફ a બાર ઇઝ ઇક્વલ ટુ 1 ઓકે તો p ઓફ a એની જગ્યાએ મૂકી દઈએ 5/3 p ઓફ a ડેશ અહીંયા મૂક્યું ને p ઓફ a ની કિંમત આપણને મળી કેટલી મળી p ઓફ a ની કિંમત 5/3 ગુણ્યા p ઓફ a બાર એ આપણે મૂકી દીધું વત્તા p ઓફ a એમનમ ઇઝ ઇક્વલ ટુ 1 એમનમ હવે છેદ હરખા કરવા પડે તો આ 3 નો ગુણાકાર કોની હારે કરવો પડે આપણે p ઓફ a બાર હારે કરવો પડે એટલે 5 p ઓફ a ડેશ વત્તા 3 p ઓફ a ડેશ એના છેદમાં 3 બરાબર 1 તો 5 ને 3 કેટલા થાય 8 થાય એટલે 8 p ઓફ a ડેશ બરાબર 1 એના છેદમાં 3 બરાબર ને 5 ને 3 8 p ઓફ a ડેશ એ હરખો કરી નાખું બરાબર 1 હવે આપણે p ઓફ a ડેશ ની કિંમત ગોતવીશ નથી કે સાહેબ ગોતવી જ પડશે ને તો કે આ 3 ભાગાકાર છે આ બાજુ જાય તો ગુણાકાર એટલે p ઓફ a ડેશ ઇઝ ઇક્વલ ટુ 3 એકા 3 3 એકા 3 અને 8 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર એટલે p ઓફ a ડેશ નો જવાબ કેટલો મળ્યો 3/8 તો હવે p ઓફ a નો ગોતવાનો તો બસ દાખલો પૂરો થઈ ગયો ધ્યાન રાખો p ઓફ a બરાબર આપણે અહીંયા ધારેલું છે p ઓફ a બરાબર કેટલા છે 5/3 p ઓફ a બાર બરાબર ને ઓકે સાહેબ આ ક્યાંથી લખ્યું જુઓ p ઓફ a બરાબર અહીંયા ગોતેલું હતું ને 5/3 p ઓફ a બાર તો 5/3 એમનમ ભાઈ ગુણ્યા p ઓફ a બાર નો જવાબ કેટલો આવ્યો 3/8 તો અહીંયા મૂકી દઉં 3/8 3 ઉડી ગયા એટલે p ઓફ a નો જવાબ કેટલો આવ્યો 5/8 ક્લિયર થઈ ગયું સમજાઈ ગયું સો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આ દાખલો અહીંયા ગણવાનો છે બહુ સિમ્પલ છે બહુ ઇઝી છે અને આ રીતે કરશો તમારે નીચે લખવાનું છે પણ મારી આગળ જગ્યા હતી એટલે મેં આમ સાઈડમાં લખ્યું છે તો આશા રાખું છું કે આ 4 દાખલા તમને સમજાણા હશે
જો સમજાય હોય તો વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોમાં શેર કરો. અને સૌથી અગત્યની બાબત, પેન્ટેડ ડાઉનલોડ કરો. 5 પ્રશ્નપત્ર બિલકુલ ફ્રીમાં મળશે, પેન્ટેડ પેપર સેટ ફ્રીમાં મળશે. એના માટે ખાલી પેન્ટેડ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાનું છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા સમ સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.